વાર્તાનું નામ છે મામો ભૂસ્યો. એક બહુ મોટા મામલતદાર સાહેબ હતા અને ત્યારે ગામની અંદર મસ્ત મજાનો બંગલો, એમના પત્ની હતા, ઘરે પાછા બીજા નોકર ચાકર હોય, મોટા સાહેબ હોય એટલે બે નોકર ચાકર હોય. એમાં એક દૂરનો એક માણસ હતો, એને એક યુક્તિ વિચારી કે અમારે મામલતદાર સાહેબના ઘરમાં ઘૂસવું છે. એણે બધો અભ્યાસ કર્યો કે મામલતદાર સાહેબ છે એ થોડા આમ ઈગોવાળા છે, એની ઘરવાળી છે એ પણ ઈગોવાળી છે. સ્ત્રી હંમેશા ઈગોવાળી તો હોય. તો એણે યુક્તિ કરી. એકવાર ઘરે આવી અને ત્યાં કેવડાવ્યું અંદર. નોકરે પૂછ્યું કોણ છે? તેમ ક્યાં કોણ છો? તે કે મામો છું. અંદર જઈને કે મામા આવ્યા છે કે? ઘરવાળીએ પેલા નોકરે પૂછ્યું કોણ આવે છે? એ કે એમ કે છે કે મામા આવ્યા છે. એટલે મામલતદાર સાહેબની ઘરવાળી હતી, એ વિચાર કરે સારું મારા તો કોઈ મામા કોઈ આવવાના હતા એવું છે નહીં, અને એમનાય મામા તો કોઈ આટલા વર્ષથી આવી પણ જાણતી નથી, અને કદાચ કોઈ હશે દૂરના મામા. તો આ સાહેબે જબરા છે ને, કેવડાવતા નથી પહેલેથી કે મામા આવવાના છે, એમને ના કેવડાવવું જોઈએ. જે ઘરવાળી હોય ને આ એની ફરિયાદ હોય કામ તમે કહેતા નથી ઘરે, ઓકે ને કેવું જ જોઈએ, અમને ખબર ના હોય. એ બેન હતા મામલતદાર સાહેબની ઘરથી, એના એમાં આવી ગયા ઈગોમાં કે ભલે વાંધો નહીં, મામા સાહેબના મામા એટલે એને કે સાહેબના મામા છે, સાહેબના મામા એટલે આપણા મામાજી કહેવાય. એમને એક રૂમ આપી દીધો રહેવા માટે. ડોક્ટરે કહી દીધું આમનું ખાવા પીવાનું ધ્યાન રાખવાનું, અને એ વાત પૂરી થઈ. સાંજે મામલતદાર સાહેબ ઘરે આવીને આમ જોયા હશે પેલાને, એટલે પૂછ્યું એમણે ઘરવાળીને, તપાસ કરી કોણ આવ્યું તે કે તો મામા આવ્યા છે. ઘરવાળીએ કીધું નહીં ને તમારા મામા આવ્યા છે એવું કંઈ. ઘરવાળીને પૂછ્યું કે આ દેખાય છે કોણ છે? કદાચ પૂછ્યું હશે, કાં તો નહીં પૂછ્યું હોય. કારણ કે પૂછ્યું હોય તો વાત બહાર આવી જાય, પણ નહીં પૂછ્યું હોય એને. પણ નોકર જોડે વાત થઈ છે કે અહીંયા રૂમમાં કોણ છે એમ. તે કે નોકરે કીધું હશે તો મામા આવ્યા છે. નોકરને જ ખબર ના હોય કોના મામા છે શું નહીં, કોઈને જ ખબર નથી. તો એ કે મામા આવ્યા છે. એટલે મામલતદાર સાહેબ હતા, એણે વિચાર્યું કે આ એને તો ખબર હતી કે મારા મામા કોઈ આવ્યા નથી. તો એણે શું વિચાર્યું, ઘરવાળીના મામા આવ્યા છે. તો એ અહમમાં આવી ગયા. કારણ કે ખરી છે, મામા આવ્યા છે, ઘરે કહેવાતું નથી એમ કે મારા મામા આવવાના છે કાં તો આવ્યા છે એમ કહેતી નથી. એટલી બધી એમ ચરબી ચડી ગઈ છે. તો એને પછી મામાની વાત જ ના ઉચ્ચારી, એને ઘરવાળીને ના પૂછ્યું, મેડમને પૂછ્યું નહીં કે મામા આવ્યા છે તો શું, ક્યાંથી આવ્યા છે, કોઈ સંવાદ જ ના થયો. એટલે ના મામલતદાર સાહેબ એની ઘરવાળીને પૂછ્યું, ના ઘરવાળીએ એના મામલતદારને પૂછ્યું કે આ કોણ છે મામા એમ. મામાને તો આ વાત ખબર હતી કે આવું થશે એમ. બહુ હોશિયાર માણસ હોય ને એને આવું બધી પહેલેથી ખબર પડી જાય. વાત સંવાદ થયો જ નહીં. એટલે મામાએ ત્યાં અડ્ડો નાખ્યો અને ગામમાં ફરવા માંડ્યા. અને ગામમાં કોઈ પણ કે કોણ આવ્યું છે, મામા. અને ગામમાં વાત ફેલાઈ ગઈ કે મામલતદારના ઘરે મામા રહે છે. અને મામા કોણ છે? તો કે મામલતદારના મામા છે એવું કહી દીધું. ગામમાં બધા ગલ્લા હોય ત્યાં જાય, દુકાને જાય, બેસે, બધી ઓળખાણ આપે, હું મામલતદારનો મામો છું. ધીમે રહીને મામલતદારની ઓફિસ હોય ને ત્યાં બહાર બેસે. પછી મામલતદાર પાસે બધા લોકો કામ લઈને આવે ને, અને બધું કંઈક સહીઓ કરાવવાની હોય, પટાવાને કહી દીધું. બહાર જે બેસે ને કોઈ પણ જાય ને અંદર કશું પણ સહી કરાવવા, અંદર ડાયરેક્ટ જવા નહીં દેવાનું, પહેલાં મારી પાસે મોકલવાનું. હા, એટલે પટાવાળાએ કહી દીધું, જે મામલતદારને મળવા જાય ને એને કહી દે કે પેલા મામલતદારના મામા છે ને એને પહેલાં મળો. મામલતદારના મામાથી બેઠા
શું કામ છે? પૂછે કે આ કામ છે, આવું જમીનનું કામ છે, ફલાણું કામ, ઢેકણું કામ, લાયસન્સ લેવાનું. લાવો પૈસા, લઈ લે પૈસા. પૈસા મને આપશો ને તો જ અંદર મામલતદાર સહી કરશે, નહીં તો નહીં કરે. મામલતદાર પોતે પૈસા ના લઈ શકે, એટલે એના બદલે હું બેઠો છું અહીંયા પૈસા લેવા. પૈસા ઉઘરાવા માંડે. અને પાછું કહે અંદર જઈને પાછું મામલતદાર જોડે ચર્ચા ના કરતા કે બહાર તમારા મામાને તમે બેસાડે છે પૈસા લેવા. અને તો જો એને તમે આવું કહેશો ને તો તમારું કામ થતું હશે ને તો નહીં થાય, નહીં કરે પછી. કારણ કે તમે એના પર આક્ષેપ કરો, તમે લાંચ લો છો આક્ષેપ કરો, કોઈ કામ કરે તો નહીં કરે. એટલે એની જોડે ચર્ચા ના કરતા. તો એટલે એકબીજાની વાત કરવા નહીં દેવાની. આનો યુક્તિ એવી હતી, કોઈને કોઈની એકબીજાની વાત એકબીજાને કરવાની નહીં દેવાની. ધીસ ઇઝ પોલિટિક્સ. પેલાને એમ કહેવાનું અને આને આવું કહેવાનું. તો જે જાય પૈસા આપે. અને મામલતદાર તો કેવું છે, મામલતદાર તો બહુ પ્રામાણિક માણસ હતો. એ તો કરવા જેવું કામ હોય તો કરી જ નાખે, તો સહી કરી જ દે. એ કંઈ એમ ના કે મને પૈસા મળશે તો જ કંઈ. મામલતદાર બધી સહીઓ કરી નાખે. એટલે લોકોને પછી એવું લાગ્યું કે હા મામલતદાર પૈસા લઈને સહીઓ કરે છે. પછી ધીમે ધીમે અને મામો તો બેઠો બેઠો રોજ સવારથી બેસી જાય, જે આવે જેટલી અરજીઓ લઈને બધા પાસે પૈસા ઉઘરાવી જ રાખે. અને બહુ પૈસા એને ઉતારે. ધીમે ધીમે કરતા વાત ખબર પડી. કોઈક તો પછી સાચો માણસ નીકળે ને, કોઈ મામલતદારનો એકદમ અંગત હોય, એ તો પછી મામલતદાર તો બીએ નહીં. કોઈ એવો અંગત માણસ છે મામલતદાર, એણે પછી મામલતદારને કીધું કે આ તમારે આવા મામા હોય તમારે આવું, અને બાર પૈસા લે છે, તમે તો પૈસા લો એવા લાગતા નથી મને. તો મામો કાં તો તમે પૈસા લો છો કાં તો મામો લે છે. મામલતદાર કે હું તો લેતો નથી. તો કે તમારો મામો બહાર લે છે. પછી મામલતદારે ઘરે આવે, પેલાને ખબર પડી ગઈ કે આ વાત પહોંચી ગઈ મામલતદાર. એટલે એ તો પછી તે દિવસે રફુ ચક્કર થઈ ગયો. હા, બોડિયા બિસ્તર. પછી તેને કાંઈ લેવા જેવું હતું નહીં, પૈસા બધા ભેગા લઈને જતો રહ્યો. મામલતદાર ઘરે આવે. ઘરે આવીને પૂછ્યું કે આ તારો મામો આવ્યો છે કેવો છે? હવે મારા નામે પૈસા ઉઘરાવે છે. ઘરવાળી કે મારો મામો થોડી છે, એ તો તમારો મામો છે. મામલતદાર કે મારો તો કોઈ મામો જ નથી. તો કે મારો મામો નથી કોઈ. તો આવ્યો ક્યાંથી આ મામો? મામો ઘૂસી ગયો. કેમ ઘૂસી ગયો? અહંકારમાં ઘૂસી ગયો. સંવાદ ના કર્યો ને, બે જણે પતિ પત્નીએ સંવાદ ના કર્યો એટલે ત્રીજો મામો ઘૂસી ગયો વચ્ચે. એટલે હંમેશા સંવાદ જરૂરી છે. ચોખવટ કરી લેવી આગળ પડે. તમે ચોખવટ ના કરો, આપણે ગમે એમ કહીએ ને, આપણે ઘણા એવા માણસો એને વાક્યની શરૂઆત જ અહીંયા થાય, મને એમ કે. એનો અર્થ શું થાય? તમે ચોખવટ નથી કરી. મને એમ કે તમે આમ કીધું હશે, મને એમ કે તમે આમ કર્યું હશે. મને એમ કે એવું શબ્દ શું કામ આવવો જોઈએ? જે શંકા હોય પૂછી લેવું જોઈએ ને. એટલે મને એમ કે તમારો મામો હશે, પેલો કે મને એમ કે તમારો મામો હશે. એટલે મને એમ કે શબ્દ જે આવે કોઈ પણ વાક્યમાં સમજવાનું કે આપણે સંવાદ નથી કર્યો. મામો ઘૂસી જાય.